ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વેલકમ સ્ટુડન્ટ્સ ઇન ઇન્ફ્લેશન પાર્ટ 2. સ્ટુડન્ટ્સ, મને એક વિચાર આવે છે. હું હંમેશા તમને વેલકમ કહું છું, પણ તમે મને કહેશો કે તમે મને વેલકમ કહો છો કે નહીં? તમે મને વેલકમ કહો એના માટે હું તમારા સંપર્કમાં હંમેશા છું. તમને કોઈ પણ ઇકોનોમિક્સ રિલેટેડ કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ વધારે સમજવું હોય તો જે હું છેલ્લે આપું છું એ પહેલાં આપી દઉં. મારું ઈમેલ આઈડી economics@bou.edu.in અને kruti.chhaya@bou.edu.in. યસ, પણ તમે જો થોડું ઘણું પણ આગળ પાછળ કરશો, ડિસિપ્લિનમાં નહીં હો, તો ઓબ્વિયસલી બિંગ એ ટીચર હું તમારા પર થોડો ગુસ્સો કરીશ. પણ તમે યુ આર ઓલવેઝ વેલકમ ટુ આસ્ક મી એનીથિંગ રિલેટેડ ટુ ઇકોનોમિક્સ. હા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં તમે અભ્યાસ કરો છો, અથવા તો તમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નહીં અને બીજી કોઈ પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરો છો, અથવા તો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તૈયારી કરો છો, પરીક્ષાઓ માટે મારી મદદની કોઈ પણ જરૂર હોય, યુ આર ઓલવેઝ વેલકમ. આપણે પાર્ટ 2 ઇન્ફ્લેશનની વાત કરીએ. આપણે પાર્ટ 1 જે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવાની ચર્ચા કરી હતી, એમાં એનો અર્થનો અભ્યાસ કર્યો કે ફુગાવો એક નાણાકીય ઘટના છે જે અર્થતંત્રમાં બધી જ વસ્તુઓ અને સેવાઓની ભાવ સપાટીમાં સતત અને નોંધપાત્ર વધારો થતો હોય તો એ ભાવ સપાટી છે કે જે ફુગાવા તરીકે ઓળખાય છે. કેન્સ અને મિલ્ટન ફ્રીડમેનની અને બીજા પણ અર્થશાસ્ત્રીઓની આપણે વ્યાખ્યા જોઈ હતી, અને એ પછી એના લક્ષણોનો અભ્યાસ કર્યો હતો કે અર્થશાસ્ત્રમાં કોઈ પણ પ્રશ્નના લક્ષણો ઉપરથી આપણે વ્યાખ્યા સમજી શકીએ, અથવા તો વ્યાખ્યા ઉપરથી આપણે લક્ષણો બનાવી શકીએ. તે પછી ડુ ઇટ યોર સેલ્ફમાં મેં તમને આપેલું હતું કે ફુગાવાના પ્રકારોનો અભ્યાસ કરવાનો છે. તો એ ફુગાવાના પ્રકારોનો તમે અભ્યાસ કર્યો કે હવે બાકી છે? તો ડુ ઇટ યોર સેલ્ફ, અને એમાં યોર સેલ્ફ કરતી વખતે જ્યારે તમને મારી મદદની જરૂર પડે, મારી સાથે કોઈ ડિસ્કસ કરવો હોય પોઈન્ટ, તો એ પણ જરૂરથી કરી શકો. આજે આપણો જે પાર્ટ 2 છે એમાં ફુગાવાની અસરોનો આપણે અભ્યાસ કરીએ છીએ. ફુગાવાની અસરોનો અભ્યાસ ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ. એના લક્ષણો કરતાં પણ, એના પ્રકારો કરતાં પણ ફુગાવાની અસરો ઘણી ઇન્ટરેસ્ટિંગ છે. તમને ખબર છે કે અર્થશાસ્ત્રીઓ અથવા તો રાજશાસ્ત્રીઓ જેને કહીએ, રાજનીતિજ્ઞો કહીએ, એ બધા લોકો ફુગાવાને પસંદ કરે છે. કારણ શું? કે ફુગાવાની વિરુદ્ધમાં આવી શકે પરિસ્થિતિ એ હોય મંદી. ફુગાવાની સ્થિતિમાં અર્થતંત્રમાં જે પ્રકારનું વાતાવરણ ઉત્પન્ન થાય છે, કારણ કે ફુગાવો થવાથી ઉત્પાદનના જે ઉત્પાદકોએ નફો રોકાણ કર્યું હોય, મૂડી રોકાણ, એનું વધારે વળતર મળે છે. એનાથી ઉત્પાદન અને રોજગારી વધે છે અને માંગ વધે છે, બધાને વધારે આવક મળે છે. તો એ બધા કારણોસર અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિઓનું પ્રમાણ વધે છે. પણ જ્યારે મંદી હોય એ સ્થિતિમાં વસ્તુની કિંમતો ઘટતી હોય, તેમ છતાં અર્થતંત્રમાં માંગ હોતી નથી. જ્યારે આપણે ફુગાવાની ચર્ચા કરીએ છીએ, જ્યારે આપણે ફુગાવો સમજીએ છીએ, ત્યારે એ વધારે સમજવા માટે એનો જે કાઉન્ટર પાર્ટ કહીએ એ મંદી, ડિપ્રેશન અથવા તો રિસેશન, એને આપણે સમજીએ તો ફુગાવાની સ્થિતિ વધારે સારી રીતે સમજી શકીએ. મંદી એટલે એવી સ્થિતિ કે જેમાં અર્થતંત્રમાં વસ્તુની બધી જ વસ્તુઓની કિંમત ઘટતી જાય, તેમ છતાં બજારમાં એની માંગ હોય નહીં. સામાન્ય રીતે આપણે અભ્યાસ કરીએ છીએ કે બજારમાં વસ્તુની માંગ ઘટે, બજારમાં વસ્તુની કિંમત ઘટે તો તે વસ્તુની માંગ વધે છે, રાઈટ? પણ મંદી એવી સ્થિતિ છે કે કિંમતો ઘટતી જાય તેમ છતાં માંગ હોય નહીં. હવે આ પરિસ્થિતિ હું તમને ઇમેજિન કરવાનું કહું કે કલ્પના કરો, ઇમેજિન કરો કે વસ્તુની કિંમતો ઘટતી જાય છે. આપણે પાર્ટ 1માં ચર્ચા કરી, એમાં મેં તમને ઇમેજિન કરવાનું નહોતું કહ્યું, કારણ કે એ વાસ્તવિક પરિસ્થિતિ સાથે આપણે સતત જોડાયેલા છીએ.
મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઝ ડેટાના ભાવ વધારે છે, શાકભાજીના ભાવો વધતા હોય છે, આપણે ડ્રેસીસ ખરીદીએ છીએ, આપણે દૂધ ખરીદીએ છીએ, આપણે ઇલેક્ટ્રિસિટીનું બિલ પે કરીએ છીએ, બધાના ભાવ વધતા જાય છે. આપણે ક્યારે એવું આપણે અનુભવ્યું નથી કે બજારમાં કોઈ વસ્તુના ભાવો ઘટતા જાય, રાઈટ? એટલે મારે તમને કહેવું પડે છે કે ઇમેજિન કરો, એક કાઉન્ટર પરિસ્થિતિ છે, એનાથી વિરુદ્ધની પરિસ્થિતિ છે કે બજારમાં ભાવો ઘટતા જાય અને વસ્તુની માંગ ન હોય. હવે ક્યારેક આ વસ્તુ સ્થિતિમાં બે રીતે વિચારવાનું થાય, કારણ કે એક તો સમાજમાં કે અર્થતંત્રમાં વસ્તી એટલે કે જનસંખ્યા, ટોટલ પોપ્યુલેશન એટલી બધી છે કે અમુક લોકો માંગ ઘટાડે તેમ છતાં કુલ માંગમાં ઘટાડો નેગેટિવ થતો નથી, નકારાત્મક કે માઇનસ નથી થતો. આપણે ચર્ચા કરી હતી કે શાકભાજીના ભાવ વધ્યા, પણ શિયાળામાં શાકભાજીના ભાવો ઘટી જશે. તેમ છતાં શાકભાજીના ભાવો ઘટવા છતાં એની માંગ તો રહેવાની જ છે. શાકભાજીનું ઉત્પાદન ઘણું બધું વધી જશે, પણ એની માંગ ઘટવાની નથી. તો આ બધા કારણોસર આપણે કોઈ એક પરિસ્થિતિ એવી ઇમેજિન કરી શકતા નથી. એટલે મંદી અથવા તો રિસેશન પણ એક કારણ કે આપણે ભારતમાં છીએ. આપણે પાર્ટ 1માં શરૂઆતમાં યુએસ અમેરિકાનો જે આપણે ન્યૂઝપેપરનો ઇમેજ જોઈ તેમાં આવ્યું હશે. તો જે મૂડીવાદી અર્થતંત્રો છે એમાં ઘણી વખત મંદીની સ્થિતિનો અનુભવ થતો હોય છે, કારણ કે ત્યાં સ્થાનિક લોકલ માર્કેટ હોતું નથી. ભારતમાં લોકલ માર્કેટ એટલું બધું છે કે કોઈ વસ્તુની કિંમત ઘટી જાય તો એની માંગ વધવાની જ છે. એટલા માટે ઓરિજિનલ મંદીનો કોન્સેપ્ટ કદાચ આપણે વ્યવહારમાં સમજી શકીએ નહીં, પણ તેમ છતાં આપણે ઇમેજિન કરવાનું છે કે અર્થતંત્રમાં બધી જ વસ્તુઓની કિંમત ઘટતી જતી હોય, તેમ છતાં વસ્તુની માંગ ઘટે નહીં, માંગ વધે જ. પણ આપણે જોવાનું છે કે મંદીની સ્થિતિ એવી છે કે અર્થતંત્રમાં વસ્તુની કિંમતો ઘટી જાય તેમ છતાં માંગ ઘટે, માંગ વધે નહીં. તો એવી સ્થિતિને કહેવાય છે મંદીની સ્થિતિ. બજારમાં વેપારીઓ વસ્તુની કિંમત ઘટાડે છે કે ગ્રાહકો લેવા આવે, પણ વસ્તુની ઘટેલી કિંમતે પણ બજારમાં વસ્તુઓ વેચાતી નથી. તો એ સ્થિતિ મંદી કહેવાય છે. આવી સ્થિતિમાં બજારમાં નિરાશાનું વાતાવરણ હોય છે, કારણ કે બજારમાં વસ્તુઓનો સ્ટોક હોય છે વેપારીઓ પાસે, પણ કોઈ ખરીદતું નથી. એટલે એક લાંબા ગાળા સમય સુધી આ સ્થિતિ ચાલુ રહે તો વેપારીઓને વેપાર અને ઉત્પાદકોને ઉત્પાદન કરવાનું પ્રોત્સાહન મળે નહીં, નવા લોકોને રોજગારી મળે નહીં, કારણ કે ઉત્પાદકોએ ઉત્પાદન બંધ કરી દીધું છે, જૂનો માલ વેચાયો નથી. આ સ્થિતિમાં અર્થતંત્રમાં નિરાશાનું વિષચક્ર ફરે છે. ઉત્પાદન અને રોજગારી નથી વધતા એટલે લોકોની આવક પણ સ્થગિત થઈ જાય છે. આવક સ્થગિત થઈ જાય છે એટલા માટે ઘટેલી કિંમતોએ પણ લોકો ખર્ચ કરી શકતા નથી, ખરીદી કરી શકતા નથી. એટલે બજારમાં મંદીનું, ડિપ્રેશનનું વાતાવરણ હોય છે. આ કારણોસર અર્થશાસ્ત્રીઓ, રાજશાસ્ત્રીઓ અને સમાજમાં દરેક વ્યક્તિ મંદી કરતાં ધીમો ફુગાવો હોય એ પસંદ કરે છે કે અર્થતંત્રમાં ધીમે ધીમે 2, 3 કે 4 કે 5% સુધી ધીમો ભાવ વધારો થતો હોય તો ઉત્પાદકોએ જે જૂના ભાવે ઉત્પાદન કર્યું છે એના કરતાં વેચાણ ભાવ વધી જશે. તો ઉત્પાદન ખર્ચ જે હશે એના કરતાં વેચાણ આવક વધારે થશે, તો ઉત્પાદકોને નફો મળશે. નફો મળશે તો વધારે ઉત્પાદન કરવાનું પ્રોત્સાહન મળશે. વધારે ઉત્પાદન કરવા માટે નવા લોકોને રોજગારી મળશે. નવા લોકોને રોજગારી મળશે તો એ લોકોની આવક વધશે. વધેલી આવકથી એ જ લોકો બજારમાં ખરીદી કરવા આવશે અને ફરીથી બજારમાં નવી વસ્તુની ડિમાન્ડ થશે. તો અર્થતંત્રમાં ફુગાવો આ રીતે ઉત્સાહનું વાતાવરણ લઈ આવે છે. એટલા માટે બધા વેપારીઓ કે અર્થશાસ્ત્રીઓ ફુગાવાને પસંદ કરે છે. પણ તેમ છતાં આપણે ઉત્પાદકોએ અથવા તો અર્થતંત્રમાં એટલો ગોળાપૂર ફુગાવો ન હોવો જોઈએ કે જેને કારણે અર્થતંત્રમાં અત્યંત કિંમત વધારો થાય, ઝડપથી કિંમત વધારો થાય.
એવું ન હોય તો અર્થતંત્ર સ્થિરતા સાથે વિકાસ કરી શકે. દર મહિને ભાવમાં 20% વધારો થાય એવું હોય તો અર્થતંત્રમાં અતિશય વધારો થયો કહેવાય, ભાવ વધારો. અને અર્થતંત્રમાં એ રીતે પણ નુકસાનકારક ફુગાવો હોવો જોઈએ નહીં. હવે અર્થતંત્રમાં ફુગાવાની કઈ કઈ અસરો થાય છે, કેવી અસરો થાય છે, એના માટેનું આજનું સેશન છે. આપણે આગળ જોઈએ તો ફુગાવાની અસરો જો સાથે લખ્યું છે કે ઐચ્છિક અસરો, ઈચ્છવા યોગ્ય અસરો, કે જેમાં મૂડીરોકાણને ઉત્તેજન મળે છે કે ચલો નફો વધવાનો છે, આપણે જે પણ રોકાણ કરશું એનાથી નફો વધવાનો છે. ઉત્પાદકે ધારો કે 10,000 રૂપીસથી રોકાણ કર્યું હોય તો બજારમાં વેચવા સમયે અને 15,000 કે 20,000ની આવક થઈ શકે, એટલે ફરીથી મૂડીરોકાણને પ્રોત્સાહન મળે છે. ઉત્પાદન, આવક અને રોજગારીમાં વધારો થાય છે એવું આપણે થોડા સમય પહેલાં જ આપણે ચર્ચા કરી. બચતનું પ્રમાણ વધે છે, પણ જુઓ અહીંયા મેં એક શબ્દ કૌંસમાં મૂક્યો છે કે ફરજિયાત બચતનું પ્રમાણ વધે છે. કારણ શું છે કે અર્થતંત્રમાં ઘણી વખત એટલા બધા ભાવો વધી જાય છે કે એટલી હદે વધારે ઊંચી કિંમત ચૂકવવાની લોકોની તૈયારી હોતી નથી, એટલે ફરજિયાત બચત થાય છે. વસ્તુ ખરીદવી છે, થોડા ઘણા ઊંચા ભાવ હોય તો પેમેન્ટ કરવા તૈયાર હોય છે, પણ અતિશય ઊંચા ભાવોથી વસ્તુની ખરીદી અટકી જાય છે, એટલે લોકો ફરજિયાત બચત કરે છે. તો આ ફરજિયાત બચત થાય છે એ ફુગાવાની અસર છે. બચત થવાથી ખર્ચ, ખરીદી અને મૂડીરોકાણ, વિલાસિતાની વસ્તુઓના ઉત્પાદનમાં રોકાણ થતું નથી. ફરજિયાત બચત હોવાને કારણે મૂડીનું નિર્માણ થાય છે. બચત હોય તેમાંથી મૂડી બને છે, એટલે મૂડી ના હોવા માટે બચતનું હોવું અત્યંત જરૂરી છે. આ કારણોસર ફરજિયાત બચત એને ઐચ્છિક શબ્દ તરીકે મેં અહીંયા લીધી છે, એ ઐચ્છિક અસર તરીકે. ફુગાવાની બીજી અસરો છે અનૈચ્છિક, કે બચત ક્ષમતા અને વૃત્તિમાં ઘટાડો થાય છે. કઈ રીતે? હવે બચતની ક્ષમતા ઘટી જાય છે કારણ કે આપણી પાસે જેટલી આવક હોય છે એમાંથી જ વધેલા ભાવોએ વસ્તુ ખરીદવી પડે છે, તો આ બચત કરવાની આપણી ક્ષમતા ઘટી ગઈ. બચત કરવાની આપણી વૃત્તિમાં પણ ઘટાડો થાય છે, એટલે કે આપણી બચત કરવાની ઈચ્છા પણ ઓછી થાય છે. આપણે એટલા માટે બચત નથી કરતા કે આપણે આવતીકાલે ખરીદશું તો વધારે ભાવ વધી ગયા હશે એટલે આજે જ ખરીદી લઈએ, એવી ઈચ્છાથી લોકો ભાવ વધે છે છતાં આજે જ ખરીદે છે. એટલે બચત કરવાની વૃત્તિમાં પણ ઘટાડો થાય છે કે ચલો નહીં, આજે ભાવ વધે છે તો આજે નહીં ખરીદીએ, આપણે આવતીકાલે અથવા તો થોડા સમય પછી, એક અઠવાડિયા પછી, ભવિષ્યમાં ગમે ત્યારે ખરીદશું જ્યારે ભાવ ઘટે. પણ એ ભાવ વાસ્તવિકતામાં ઘટતા નથી. એટલે જ મેં શરૂઆતમાં તમને વસ્તુ સ્થિતિ ઇમેજિન કરવાનું કહ્યું કે ઇમેજિન કરો કે ભાવો ઘટે છે, પણ એ ઘટતા નથી. એકચ્યુઅલી ભાવો સ્થિર રહેતા હોય છે થોડો સમય, પણ ઘટતા નથી. એટલા માટે નથી ઘટતા ભાવો એ કારણોસર આપણે બચત કરતા નથી. આપણી બચત કરવાની ઈચ્છા નથી કે ભવિષ્યમાં ભાવ વધે ત્યારે ખરીદી કરવી, એના કરતાં અત્યારના ભલે વધેલા છે તેમ છતાં આ ભાવે આપણે પરચેસ કરીએ. તો આ બચત ક્ષમતા અને વૃત્તિમાં ઘટાડો થાય છે. હવે બચત જ નહીં થાય તો મૂડી નિર્માણ ક્યારે થાય? મૂડી નિર્માણ ન થાય તો એ મૂડી રોકાણ ક્યારે થાય? તો બચત ક્ષમતા અને વૃત્તિમાં ઘટાડો એ આ ફુગાવાની અનૈચ્છિક અસર છે. બીજું, સ્થિર આવક ધરાવતા લોકોની વાસ્તવિક આવકમાં ઘટાડો થાય છે. ઘણા બધા લોકો સેલરી અર્ન કરતા હોય એવો વર્ગ છે, એ સ્થિર આવક છે. દર મહિને એક ફિક્સ ઇન્કમ થાય છે કે આટલી આવક થશે, પણ ભાવો સતત વધતા જાય છે. તો એ સ્થિર આવકમાં કેવી રીતે એડજસ્ટ કરવાનું? તો સ્થિર આવક ધરાવતા લોકોની વાસ્તવિક આવકમાં ઘટાડો થાય છે. ક્યાંક એ લોકોએ પોતાના અંગત બજેટમાં ઘટાડો કરવો પડે છે, કોઈક વસ્તુની ખરીદી ઓછી કરવી પડે છે, એટલે પહેલાં જેટલી વસ્તુઓ ખરીદતા હતા એટલી વસ્તુઓ હવે નહીં ખરીદી શકે, એટલે વાસ્તવિક આવક ઘટાડો થાય છે. નાણાકીય આવક ઘટી નથી, સેલેરી ઘટી નથી, પણ એના કરતાં એનાથી ઓછી વસ્તુઓ ખરીદે છે, એટલે લોકોની વાસ્તવિક આવક ઘટી કહેવાય છે. કાળા બજારને પ્રોત્સાહન, કારણ કે બિલથી પેમેન્ટ કરીએ તો વધારે પેમેન્ટ કરવું પડે,
ઇલીગલ પેમેન્ટ થતું હોય, જ્યાં નોંધ ન થતી હોય, તો બિનહિસાબી આવકનું સર્જન થાય છે, જે છે કાળા બજાર. બીજો પોઈન્ટ છે લેણ દેણની તુલા પર વિપરીત અસર. જુઓ, આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કરીએ છીએ, એટલે કોઈ એક અર્થતંત્રમાં, કોઈ એક દેશના અર્થતંત્રની અસર બીજા દેશના અર્થતંત્ર ઉપર પણ પડતી હોય છે. કઈ રીતે? આપણા દેશમાંથી ઘણી બધી વસ્તુઓની નિકાસ થાય છે, આપણા દેશમાં ઘણી બધી વસ્તુઓની આયાત થાય છે. હવે ધારો કે ભારતમાં, એટલે કે આપણો દેશ ફુગાવો ગણો છે, એનાથી શું થશે કે આપણી વસ્તુઓ વિદેશમાં જે નિકાસ થાય છે, તો ત્યાંના લોકોને આપણી વસ્તુઓ મોંઘી લાગે કે અચ્છા ભાવ વધી ગયા, તો હવે આપણે નથી ખરીદવી, એટલે ભારતમાંથી નિકાસ ઓછી થઈ જાય અને આપણી નિકાસ આવક ઘટી જાય. બીજી અસર આપણા ઉપર, સ્થાનિક લોકો ઉપર થાય કે આપણને આપણા પોતાના જ દેશની વસ્તુઓ કરતાં વિદેશી વસ્તુઓ સસ્તી લાગે, કારણ કે ફુગાવો આપણે ત્યાં છે, વિદેશમાં નથી. એટલે આપણે જે સસ્તી વસ્તુ લાગે એ ખરીદીએ, તો આપણી આયાત વધી જાય, તો એ આપણી લેણ દેણની તુલા ઉપર વિપરીત અસર કરે છે કે સ્થાનિકે ભાવ વધારો થતો હોય તો આપણી નિકાસ આવક ઓછી થઈ જાય છે અને આયાતનો ખર્ચ વધી જાય છે. તો લેણ દેણની તુલા ઉપર વિપરીત અસર થાય છે. આ છે ફુગાવાની અનૈચ્છિક અસરો. આગળ શું છે? ડિયર સ્ટુડન્ટ્સ, અગેઇન મારી આદત પ્રમાણે હું તમને DIY પાર્ટ 2 આપું, તો એમાં તમારે 3 બાબતો કરવાની છે. થોડુંક વિચારવાનું છે, થોડુંક એક્ટ કરવાનું છે, થોડુંક બિહેવિયરલ છે. હવે જુઓ કે ફુગાવાની વિવિધ વર્ગો ઉપર અસર થાય છે. મેં તમને થોડુંક અહીંયા આપેલું હતું કે ફુગાવાની સ્થિર આવક મેળવતા, એટલે કે ફિક્સ ઇન્કમવાળા લોકો ઉપર અસર થાય છે. તો ફુગાવાની, ધારો કે મેં લોન લીધી છે, આપણે હાઉસિંગ લોન લીધી હોય, તો શું અસર થાય? અથવા તો ધારો કે જે લોકો, હું સેલેરી અર્ન નથી કરતી પણ મારો પોતાનો વ્યવસાય છે, મારી પોતાની દુકાન છે, હું એક આઈસ્ક્રીમ પાર્લર છે મારું, અથવા તો હું ચોકલેટ બનાવીને સેલ કરું છું, અથવા તો મારી રેડીમેડ ગાર્મેન્ટ્સની દુકાન છે, અથવા તો મારી ચાની લારી છે, કંઈ પણ, તો હું, મારી પોતાની સ્વતંત્ર આવક છે, તો બજારમાં ફુગાવો છે તો મારા ઉપર શું અસર થશે? મારા ઉપર પણ અસર તો થશે, કારણ કે મેં દુકાન રાખી છે, એનું ભાડું પેમેન્ટ કરવાનું છે. મારી ચાની લારી છે, હું ચા વેચું છું, અથવા તો હું ચોકલેટ બનાવીને વેચું છું ઓનલાઈન, તો મારી શું થશે? મારી સ્થિર આવક નથી, હું તો મારી ચોકલેટ વેચું છું, એના ભાવ વધારી લઈશ, રાઈટ? તો મને ખાસ ફુગાવો અસર ન કરે, પણ જે સ્થિર આવકવાળો વર્ગ છે એને ફુગાવો અસર કરશે. તો આ મેં 2 પ્રકાર તમને આપ્યા કે જે સ્થિર આવકવાળો વર્ગ છે અને જે પોતાની આવકમાં ફેરફાર કરી શકે છે એ વર્ગ છે. તો બંને ઉપર ફુગાવાની અસર જુદી જુદી થાય. હવે મેં ઉધાર નાણું લીધું છે, મેં લોન લીધી છે અને મારા પડોશીએ મને લોન આપી છે, અથવા તો મારા કઝિન છે એણે મને લોન આપી છે, અથવા તો મેં બેંકમાંથી લોન લીધી છે, એટલે બેંકે મને લોન આપી છે. તો બેંકને અને મને શું અસર થાય? તો ઉધાર લેનારા અને ઉધાર આપનારા ઉપર શું અસર થાય? બીજું, તમારે આ રીતે ઘણા બધા અલગ અલગ વર્ગો ઉપર વિવિધ અસરો ફુગાવાની થાય છે, એનું રીડિંગ કરવાનું છે. જસ્ટ થિંક ઇટ. બીજો મુદ્દો છે કે ફુગાવાની નિયંત્રણમાં લેવા માટે શું અપૂર્ણ રોજગારીની સ્થિતિ રાખવી? આપણે પાર્ટ 1માં જોયું હતું. કેન્સ કહે છે કે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી ફુગાવો ઉત્પન્ન થાય છે. તો થોડીક બેરોજગારી હોય તો, કે પૂર્ણ રોજગારી હોવી જોઈએ? આ પણ વિચારવાનું છે. અર્થશાસ્ત્રમાં આપણે જ્યારે એક વિદ્યાર્થી તરીકે વિચારીએ છીએ કે આપણે અર્થશાસ્ત્રી તરીકે વિચારીએ છીએ, એમાં કોઈ પણ સ્થિતિના પ્લસ અને માઇનસ પોઈન્ટ હોય છે. એટલે આ રીતે વિચારવાની આપણી ટેવ કેળવાય, આપણી આદત બને અને આપણે કોઈ પણ સ્થિતિના બધા જ પાસાઓનો અભ્યાસ કરી શકીએ. એટલા માટે આ હું તમને પોઈન્ટ 2 વિચારવા માટે આપું છું. કારણ કે હંમેશા કોઈ પણ બાબતનું એક જ પાસું ન હોય કે ફુગાવાને નિયંત્રણમાં રાખવો જ જોઈએ, ભાવ વધવા જ ન જોઈએ. તો પછી એની જે સારી અસરો છે, ઈચ્છવા યોગ્ય અસરો છે, ઐચ્છિક અસરો છે, એ જે આપણે જોઈતી, આ અનૈચ્છિક અસરો, અને જે આ ઐચ્છિક અસરો છે કે બચત વધે, મૂડી રોકાણને ઉત્તેજન, ઉત્પાદન આવક અને રોજગારીમાં વધારો થાય, આ બધી ઈચ્છવા યોગ્ય અસરો છે.
તો પછી આપણે ફુગાવો થોડોક તો ઈચ્છીએ, પણ એની ઘણી બધી અનૈચ્છિક અસરો પણ છે. એટલા માટે આપણે ફુગાવાને નિયંત્રણમાં રાખવાનું છે. ગોળાપૂર ફુગાવો ન થવો જોઈએ. એટલા માટે આપણે એક પાસું વિચારીએ કે ફુગાવો કેટલો હોય, બેરોજગારી કેટલી સહનીય છે. ત્રીજો મુદ્દો છે કે આપણે પાર્ટ 1માં ચર્ચા કરી હતી કે નાણાંથી જ, મિલ્ટન ફ્રીડમેન કહે છે કે ફુગાવો નાણાકીય ઘટના છે, નાણાંથી ફુગાવો થાય છે. એટલે કે નાણું જ્યારે વધી જાય અને વસ્તુઓનું ઉત્પાદન ન વધે તો ફુગાવો થાય છે. તો આપણે નાણું ઘટાડવું. શરૂઆતમાં જ્યારે ડિજિટલ પેમેન્ટનો પ્રચાર પ્રસાર થયો, એ કહેવાતું હતું કે ડિજિટલ પેમેન્ટથી ફુગાવો કંટ્રોલમાં આવે. તો શું ડિજિટલ પેમેન્ટથી ફુગાવો કંટ્રોલમાં આવે છે, અથવા તો શું અસર થાય છે? જસ્ટ આપણે અભ્યાસ કરીએ. આજુબાજુના મારો જાતનો અનુભવ થઈ શકે, એટલે કે કારણ કે હું ડિજિટલ પેમેન્ટ કરું છું, તમે ડિજિટલ પેમેન્ટ કરો છો. આપણા પડોશમાં જોઈએ, એક દુકાનદારને પૂછીએ, એક સેલરી અર્નરને પૂછીએ, એક સ્ટુડન્ટને પૂછીએ, આપણા ઘરમાં ચર્ચા કરીએ કે ડિજિટલ પેમેન્ટથી ફુગાવા પર શું અસર થાય. આપણે ફરીથી મળીએ અને તમે મારો સંપર્ક તો કરી જ શકો છો. મારા કોન્ટેક્ટની ડિટેલ તમારી પાસે છે, હું ફરીથી આપું છું, economics@baou.edu.in. અને ફરીથી આપણે એક નવા વિષય સાથે અને ફુગાવાની ચર્ચા માટે એની ટાઈમ મળીએ. યુ આર વેલકમ ઓન માય ઈમેલ. અને જ્યારે અમદાવાદમાં છો તો યુ આર વેલકમ ઇન જ્યોતિર્મય પરિસર. ફરીથી મળીએ, ત્યાં સુધીનો તમારો સમય આનંદમય રહે, સ્વસ્થ રહે. થેન્ક યુ. स्वाध्यायः परमं तपः